બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરાઈ। ડીસા પાલિકાની કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો જીતીને પ્રચંડ બહુમત મેળવનાર ભાજપે 80 અનામત બેઠક માટે કૌશિકભાઈ સાધુના નામ પર પ્રમુખ તરીકે મહોર મારી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન જોશીની વરણી કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 3 અને અન્યને 3 બેઠકો મળી હતી। ભાજપના મોટા રાજકીય નિર્ણય અને નવા હોદ્દેદારોની નિમણૂકથી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચાએ જોર પકડ્યું છે। ડીસા નગરપાલિકા સભાખંડની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી માટેની ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી પ્રથમ અઢી વર્ષ માટેના, જેમાં પ્રમુખ તરીકે શ્રી કૌશિકકુમાર બાબુભાઈ સાધુ વિજેતા જાહેર થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન કનુભાઈ જોશી વિજેતા જાહેર થયેલ છે। ભારત દેશનું શીર્ષ નેતૃત્વ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ, અમારા સદસ્યશ્રી અને કાર્યકર્તા મિત્રો અને નગરપાલિકાના દરેક સદસ્યોનો ખૂબ ખૂબ આભાર।